દાહોદના મોટી હાંડી ગામે મતદાનમાં બબાલ થઈ ગઈ। સરપંચ પદના ઉમેદવારના સમર્થકો સામસામે આવી ગયા। આ બંને જૂથોએ એકબીજા પર પથ્થરમારો કર્યો। બબાલ થતા મતદાન અટકાવવામાં આવ્યું। ડીવાયએસપી સહિતનો પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પોલીસે મતદાન ફરી ચાલુ કરાવ્યું હતું। તો જાલોદ તાલુકાના મોટી હાંડી ગામમાં મતદાન મથક ઉપર માથાકૂટ થઈ ગઈ હતી। ધામણખોબરા પ્રાથમિક શાળા પર માથાકૂટ થઈ। સરપંચ પદના સમર્થકોએ સામસામે પથ્થરમારો કર્યો, જેના કારણે મતદાન થોડા સમય માટે બંધ કરાયું હતું। ત્યારબાદ ઘટના સ્થળે ડીવાયએસપી પીઆઈ સહિતનો પોલીસ કાફલો પહોંચ્યો અને પરિસ્થિતિને થાળે પાડી અને મતદાન ફરી શરૂ કરાવ્યું। વધુ વિગત સાથે સંવાદદાતા હેમલ પંચાલ જોડાયા છે। હેમલ, બબાલ થઈ ગઈ હતી, કયા કારણસર બબાલ થઈ અને અત્યારે મતદાન ફરી પાછું શાંતિપૂર્વક ચાલુ થઈ ગયું છે? શું ચોક્કસ રીતના વાત કરીએ તો જાલોદ તાલુકાનું મોટી હાંડી ગામ અને તેની અંદર આવેલું ધામણખોબરા જે ફળિયું છે ત્યાં બાજુ મતદાન મથક ઉપર માથાકૂટ થઈ હતી। સામાન્ય બાબતોની અંદર માથાકૂટ થઈ હતી। જે સરપંચ પદના ઉમેદવાર છે તેના સામે જે સમર્થકો છે તેના દ્વારા સામાન્ય પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો અને જેને લઈને માથાકૂટ થઈ હતી। ત્યારે સમગ્ર ઘટનાને પગલે જાલોદ ડીવાયએસપી પટેલ સાહેબ તેમજ લીંબડી સહિતના અધિકારીઓ છે તેમજ જિલ્લા પોલીસ વડા પણ ઘટના સ્થળે આવી ગયા હતા અને મામલો જે છે થાળે પાડ્યો હતો અને મતદાન જે છે અડધો કલાક જેવું બંધ રહ્યું હતું। ત્યારબાદ પુનઃ મતદાન છે શરૂ કરવામાં આવ્યું છે। જી બિલકુલ, આભાર।